એક જોરથી જય જોહર, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી। આજ રોજ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ના આ શુભ કાર્યક્રમમાં ભૂકંપા તાલુકા તેમજ પંચમહાલ જિલ્લાના આજુબાજુ ગામડાઓના મારા તમામ આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, આગેવાનો, કાર્યકર્તાઓ અને નાના ભૂલકાઓને મારા સેવા જોહાર, જય આદિવાસી। તમામનો અહીંયા આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ તરફથી હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, સંખ્યા બહુ મોટી દેખાઈ રહી છે, પણ શાંતિથી બેસી જાવ કેમ કે જગ્યા બહુ મોટી છે આપણી જોડે। તમામ મારા મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આગળ આવી જાય, આગળ બહુ જગ્યા છે, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે। હવે મિત્રો, આપણા કાર્યક્રમની શરૂઆત આપણે થઈ ગઈ છે દીપ પ્રાગટ્ય કરીને, તો તમામ વક્તાઓને આપણે શાંતિપૂર્વક સાંભળવાના છે અને તમામ આપણા જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે જે 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં જે 85% અથવા પહેલા નંબર પર પાસ થયેલ છે એ મિત્રો, તેમજ આપણા સમાજના સરકારી કર્મચારીઓ જેઓએ નિવૃત્ત થયા છે, હાલ જેને નિમણૂક મળી છે, તેમને પણ આપણે આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ તરફથી સન્માન કરીશું। તો આપ સૌ આ પ્રસંગે શાંતિપૂર્વક સભાને સાંભળશો। આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ પ્રમુખ તરફથી નમ્ર વિનંતી, જોહાર।